નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભાવનગર મહુવા જે તાલુકો છે એના કેટલાક ગામોમાં જે પવન ઉર્જા મેળવવા માટે પવનચક્કીઓ જે નાખવામાં આવી રહી છે એની કેટલીક વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આખા ગુજરાતમાં ચારે બાજુ કંપની રાજ ચાલતું હોય, સરકારનું કોઈ રાજ ન ચાલતું હોય એ પ્રકારનો માહોલ થઈ ગયો છે. ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં આવી ગયા છે. એના ખેતરોમાં ઘૂસીને પવનચક્કીથી લઈને વીજ પોલ અને વીજ વાયરો નાખવામાં આવી રહ્યા છે. આવું જ મહુવામાં થયું છે ને ત્યાં ઘણા બધા ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે. ખાસ કરીને ત્યાં જે મહુવા અને ભાવનગરના જે કેટલાક પર્વતીય વિસ્તારો એટલે કે ડુંગરાળ જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ 20 કિલોમીટરની મળે છે અને એટલા માટે સૌથી વધારે પવનચક્કીઓ ત્યાં નાખવામાં આવી રહી છે. પહેલા નંબર ઉપર કચ્છમાં નાખવામાં આવી છે, બીજા નંબર ઉપર જામનગરમાં પવનચક્કીઓ આવી રહી છે, ત્રીજા નંબર ઉપર દ્વારકા છે અને પાંચમા નંબર ઉપર ભાવનગર છે કે જ્યાં આ પ્રકારની પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે. પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે કે લોકોને પરેશાન કરે છે આ કંપનીઓ અને અપહરણ થાય છે, અપહરણ કરીને લઈ જવામાં આવે છે, એને તમામ રીતે પરેશાન કરવામાં આવે છે, એની પાસે ખોટા એફિડેવિટ કરવામાં આવે છે, ઘણું બધું થાય છે. તો આવો જ એક કિસ્સો છે, આપણે બધી વાત કરશે. અચ્છા, આપનું નામ, આપનું ગામ અને તાલુકો જણાવશો? જી સાહેબ, મારું નામ છે સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ. અમે જ્ઞાતિ બાબરમાંથી આવીએ છીએ અને અમારું ગામ છે નાના ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. હા, ઓકે, બરાબર. તો હવે શું તમારે ત્યાં મુશ્કેલી શું છે, વાત કરશો દર્શકોને જરા? સાહેબ, મુશ્કેલીમાં તો મારું જે ગામ તળમાં મકાન આવેલું હતું, હા, તે 2023માં એમનું જે મકાન હતું એટલે 2023 થી સતત આ જે કંપનીઓ છે એની સામે લડી રહ્યા છે, છતાં પણ આજે એમને ન્યાય મળ્યો નથી. હા, આમાં તારીખ છે 14/9/2023. 14/9/2023 પત્ર મોકલેલો છે. હા સાહેબ, હા હા હા, 14/9/2023 થી લઈને આજ સુધી મારી સાથે અન્યાય થઈ રહ્યો છે સાહેબ, પ્રથમ દ્રષ્ટિએ. હા, ઓકે. તો તો પ્રથમ દ્રષ્ટિએ તો તો શરૂઆત કઈ રીતે થઈ હતી એ થોડી વાત કરશો દર્શકોને? હા સાહેબ, શરૂઆતમાં તો જ્યારે પ્રથમ સ્ટેપમાં જે ઈ લોકો મારા ઉપર અરજી કરે છે, આ જે કઈ પોલીસ બેડાના જે માણસો છે અને કંપનીના જે માણસો છે, આ વિક્રમ વારોતરિયા અને જગદીશ ચાવડા અને આ જે કઈ એની હારે સંગણાયેલા છે માયાભાઈના બંને છોકરાઓ, આ પોલીસના માધ્યમથી મને પ્રથમ તો બગદાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને ત્યાં એ લોકો બધા સંગઠિત થઈ અને મને એવું દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમે તમારું જે મકાન છે તે હટાવી લ્યો. તો હું એ લોકોને એવી રિક્વેસ્ટ કરું છું કે સાહેબ, મારી પાસે એવી વારે બનાવવાની ક્ષમતા નથી, એટલે હું મારું મકાન નહીં હટાવી શકું. તમે તમારો રસ્તો છે બીજી ગમે ત્યાંથી કાઢો. તો એના પવનચક્કીના મોટા જે પાંખડાઓ છે. દિલીપભાઈ, આ મકાન જે હટાવવાનું તે શા માટે હટાવવાનું એની વાત કરશો આપણે? જે દિલીપભાઈનું મકાન જે છે એનું જે તોડી પાડવામાં આવ્યું છે એની સાથે સાથે એના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈએ અને એના કારણ પણ આપશે અને કેટલા સમયથી ત્યાં ઘર હતું. હા, શા માટે મકાન તોડી નાખવામાં આવ્યું? સાહેબ, મકાન તોડવાનું કારણ એ જ છે કે ગામની અંદર આ લોકો જે એમના સંસાધનો, મોટા પાંખડાઓ છે, મોટા ભૂંગળાઓ છે, આ બધી વસ્તુ ત્યાંથી હટાવવા માટે, ત્યાંથી ચલાવવા માટે મારું મકાન જે છે
ત્યાંથી એ લોકોએ રસ્તો બનાવ્યો છે, મારું આખું મકાન હટાવી મારા જે મકાનના પાયાઓ છે એ મકાનના પાયાઓ ઉપર થઈ અને મોટા મોટા સંસાધનો કાઢ્યા છે, મારું મકાન હટાવી દીધું, બધું ભૂકો કરી નાખ્યું છે. ત્યારબાદ રાત્રિ દરમિયાન સાહેબ આ આખું જે હા. મકાન છે એને તોડી પાડી અને મોટા મોટા જીસીબીઓ સાથે એની 4 વ્હીલો સાથે આવે છે અને તેના તમામ સીસીટીવી ફૂટેજો પણ મેં પોલીસ બેડામાં આપેલા છે અને સાથે રહીને આખી તપાસ કરેલી છે વ્યાસ સાહેબને સાથે રાખીને. પણ વ્યાસ સાહેબની દ્રષ્ટિ આ કંપની વાળાઓની સાથે મીઠી નજર રાખી અને આખા જ મુદ્દાના તમામ જે કાંઈ આના એવિડન્સો હતા એને નષ્ટ કરવાનો એને પૂરો પ્રયત્ન કર્યો છે અને જાહેર કરવાનો જાહેર ન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે એમને. અચ્છા, એટલે તમે ફરિયાદ ન કરો એટલા માટેનો પ્રયત્ન થયો છે? હા સાહેબ, મારી ફરિયાદ મને લેવામાં જ નથી આવી. છેલ્લા 15-17 દિવસ સુધી તો મને પોલીસ સ્ટેશનમાં રોજે બોલાવવામાં આવે, મને ને મારા બાને મોડી રાત સુધી બોલાવવામાં આવે છે, બેસાડી રાખવામાં આવે છે, નિવેદન ફેરવડાવે છે અને એની ફરિયાદ પણ હું આપું છું ડીવાયએસપી કચેરી. સાહેબ આ લોકો મને આવી રીતના 15-17 દિવસથી આવી રીતના હેરાનગતિ કરે છે અને જે અમારા જ ગામનો વિદેશી જયવંતસિંહ જે છે ઓપેરા એનર્જી કંપનીમાં વિક્રમની હારે અને આ જે જગદીશ ચાવડાની હારે કામ કરતો હતો, આ માયાભાઈના છોકરાઓ જયરાજ હારે અને ભરત હારે જે આ વ્યક્તિ કામ કરે છે જે વિદેશી, એમના વાડી ઉપર જ આ મશીનો રાત્રે મારું મકાન પાડી દીધું. ચોમાસા દરમિયાન જે વાડીઓના રસ્તા હતા તો એ જે મશીનોના શીલા છે, શીલે અમે વ્યાસ સાહેબને સાથે રાખીને તપાસ કરી તો એની વાડી ઉપરથી જ મશીનો મળી આવ્યા, પણ વ્યાસ સાહેબ દ્વારા એની કોઈ જ અટકાયત કરી કે કોઈ જાતના પગલા લેવામાં નથી આવ્યા સાહેબ. અચ્છા, એટલે કોઈ એની સામે કોઈ પગલા લીધા નથી? નહીં સાહેબ, કોઈ જ જાતના પગલા લેવામાં નથી આવ્યા. તમારી ફરિયાદ લીધી કે નથી લીધી પછી તમે જે ફરિયાદ આપતા હતા એમાં? સાહેબ 15-20 દિવસ પછી પણ ભાંગતોડ કરી અને અન્ય અલગ અલગ કચેરીઓમાં મેં જે દબાણ કર્યું કે ભાઈ આ લોકો મારી બગડાણા વાળા ભાંગતોડ કરીને ફરિયાદ લખે છે, મારા ખોટા કાગળો ઉપર સહીઓ કરાવે છે, મારા બાના ખોટા કાગળો ઉપર સાઇન કરાવે છે અને અમે સાઇન કરવાનો, સહી સિક્કા કરવાનો ઇનકાર કર્યો એટલે એ લોકોએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાહેબ એફઆઈઆર દાખલ કરી છે, ફરિયાદ દાખલ કરી છે. અજાણ્યા શખ્સો, તમે તમામ નામ આપેલા પુરાવાઓ, છે? તમામ એવિડન્સ હોવા છતાં. બરાબર છે. તો આ ગામમાં તો ગ્રામ પંચાયત કે સરપંચે કે કોઈ તમને પછી કઈ એને તમને ટેકો આપ્યો છે, આ લોકોનો વિરોધ કર્યો છે? સાહેબ ગ્રામ પંચાયતના ટેકાની વાત કરીએ તો ગામના જે ન્યાયના હિત માટે જે લોકોએ સપોર્ટ આપ્યો છે, ગામમાં બધા જ માણસોએ મને સપોર્ટ આપ્યો છે. સિવાય અચ્છા. માજી સરપંચ અજુબા જયદીપસિંહ ગોહિલ હતા અને આ વિદેશસિંહ છે એ તેમનો જ ભત્રીજો છે. અચ્છા, બરાબર છે. અને એ જયદીપસિંહ છે એમના, સાંભળો સાહેબ, જયદીપસિંહ છે એમના અને વિદેશસિંહના મને ભરતભાઈ માયાભાઈ સાથે બેસાડી દેવાના, પૈસા ની વહીવટ કરાવવાના, એવા બધા મને જયદીપસિંહ અને વિદેશસિંહ બંને ફોન કરે છે. આ જે જયદીપસિંહ છે એ અજુબા જયદીપસિંહ ગોહિલ જે અમારા માજી સરપંચ હતા અગાઉ, એમના પતિ છે જયદીપસિંહ. તો એ તમે આ બધું ફરિયાદમાં લખેલું છે, આ બધું જ તમે જે બોલી રહ્યા છો એ? હાલો, હા, તમે જે બોલી રહ્યા છો એ બધું ફરિયાદમાં લખેલું છે? સાહેબ મારી ફરિયાદ ભાંગતોડ કરીને હું જે લખાવતો હતો એ મુજબ લખવામાં જ નથી. કંપનીના અધિકારીઓ સામે, મારા ગામના વ્યક્તિઓના ઘર સુધી આ જે જયદીપસિંહ જે છે, આ વિદેશસિંહ જે છે, એના ઘર સુધી મશીનો એના ઘરે પડ્યા હતા. મારું મકાન તોડીને તરત એના મશીનોના જે કઈ લોડરો છે એમાં મારા પતરાનો ભૂકો, મારા મકાનનો ભૂકો પણ ચોટેલો છે. મેં બધા જ ફોટાઓ લીધેલા છે, વિડીયો લીધેલા છે સાહેબ, પણ એનું પોલીસે કોઈ જગ્યાએ એની પર કાર્યવાહી જ નથી કરી. એટલે તમારી પાસે પૂરતા પુરાવા છે? જી સાહેબ, મારી પાસે પૂરતા પુરાવાઓ છે અને રેકોર્ડિંગ પણ છે એના, જયદીપભાઈના અને વિદેશસિંહના બંનેના. બરાબર છે. જયદીપભાઈ જે અજુબા જે સરપંચ હતા, અજુબા જયદીપસિંહ ગોહિલ, એમના પતિ છે જયદીપસિંહ. બરાબર છે. તો તમે આ વડાપ્રધાનને જે પત્ર લખેલો હતો કે મારી ઈચ્છા મૃત્યુ, અને ત્યાંના રાષ્ટ્રપતિને પણ પત્ર લખેલો હતો, તો કેમ ઈચ્છા મૃત્યુનો શા માટે તમે ઈચ્છા મૃત્યુ માંગેલું? સાહેબ મારા જેવા નાના માણસનું આ લોકો તોડી પાડી અને બધું ધ્વસ્ત કરી દેતા હોય છે અને પોલીસ બેડામાંથી અમને કોઈ સહયોગ ન મળતો હોય અને અમને જો 15 દિવસ સુધી અમારે ન્યાય અને અમારી જે કહ્યા મુજબની ફરિયાદ દાખલ કરાવી હોય તે માટે અમને દબાણો કરવામાં આવે. અમે જેમ ગુનો કર્યો એમ સાહેબ ધમકાવવામાં આવે તો અમે રાષ્ટ્રપતિજીને ન અમે અમારી અરજ અને અમારી જે કઈ વ્યથા છે, અમારી જે પીડા છે ન જણાવીએ તો અમે શું કરીએ સાહેબ? બરાબર છે. હા, રાષ્ટ્રપતિને તો જણાવવું જ જોઈએ, કારણ કે આપણા રાષ્ટ્રપતિ આપણા દેશના વડા છે અને
જી સાહેબ, અને એ પણ રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુજી જે છે એ પણ એક સીમિત ઓલામાંથી આવે છે, અને એ અમારી પીડા બખૂબી જાણી શકે. કારણ કે મોટા માણસો ન બરાબર. જાણી શકે સાહેબ, પણ જે વ્યક્તિ શૂન્યમાંથી સર્જન થયેલું છે તે વ્યક્તિ તો બખૂબી જાણી શકે સાહેબ કે આ લોકોની પીડા શું હોઈ શકે એમ. અચ્છા, એટલે તમારે ત્યાં જે પવનચક્કીના પાંખિયાઓ જે મોટી સાઈઝના હોય છે, લગભગ 80-90 ફૂટ સુધા લાંબા હોય છે, એ અંદર લઈ જવા માટે રસ્તો હોવો જરૂરી છે. એ રસ્તો એની પાસે નતો, એટલે તમારું મકાન પણ તોડી નાખેલું. મકાન તો પાડી દીધું તમારું સાહેબ. હા તો તમારું મકાન કાયદેસર હતું? જી સાહેબ, ગામની અંદર અમે બાબર જ્ઞાતિમાંથી આવીએ છીએ, અને હા. સરપંચ દ્વારા પણ અમને જાણ કરેલી હતી, અને વખતો વખત જે અગાઉના ઠરાવો છે એના અનુસંધાને મફત તેમજ હરાજીમાં જે પ્લોટો ફાળવવામાં આવ્યા હતા એમાંનો એક અમારા પાસે પણ ટુકડો હતો, અને એ અમારો વાડો હતો, અને ત્યાં જ અમે મકાન બનાવેલું હતું સાહેબ. અને એના વખતો વખતથી હું જે વેરા પાવતી છે, એના ચતુર્દિશાના દાખલાઓ છે, જે મેં અગાઉ પ્રધાનમંત્રી આવાસમાં ફોર્મ ભરવા માટેથી સાહેબ પ્રોસેસ કરી હતી, એટલે મારી પાસે તમામ કાગળો છે જે અચ્છા. વખતો વખતના છે સાહેબ. હમ. તો આ ઘેલુભા ગોહિલ જે છે એડવોકેટ, એમણે જે પત્ર લખેલો જિલ્લા કલેક્ટરને, એ શું હતું? તમને મદદ કરવા માટે પત્ર લખેલો, તો શું હતું એમાં? જી સાહેબ, મને પૂરેપૂરો સહયોગ આપવા માટેથી અમારા ગામના જે છે યાર્ડમાં તેમનું સારું એવું અધિકારી છે, અને સારું એવું માર્ગદર્શન હેઠળ અમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવ્યો હતો. અને અમે બાબર જ્ઞાતિના છીએ. અમારા ગામના ક્ષત્રિય સમાજમાંથી ઘેલુભા ભીખુભા ગોહિલ, જેઓ અમારી ઉપર મીઠી દ્રષ્ટિ રાખતા હોય છે, કારણ કે ક્ષત્રિય સમાજમાંથી આવે છે સાહેબ, અને તેઓએ કાયદાકીય ભાષામાં અને બધી જ રીતે બધી રીતે તમને કાયદાકીય રીતે બધી રીતે પણ મદદ કરતા હોય. તો આ વિરજુભાઈ બધી ઠુમરે જ શું રીતે મને કરેલું સાહેબ છે? સહયોગ આપ્યો છે. અને સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મને સહયોગ ગેલુભા જે છે, જે તેમણે સહયોગ આપ્યો છે, તો એના ઉપર પણ આ કંપની વાળા અને પોલીસ વાળા ખોટા કેસો કરી અને કેવિએટો દાખલ કરે છે, ખંડણી સ્વરૂપે અમારી પાસે પૈસા માંગે છે. અને મને જે માણસોએ સહયોગ આપ્યો છે, ભરતસિંહ વાળા છે, જયવંતસિંહ એબલસિંહ ગોહિલ છે, આ ઘેલુભા ભીખુભા ગોહિલ છે, આ બધા જ માણસોની ઉપર પણ આ લોકોએ અલગ અલગ અરજીઓ, અલગ અલગ આટીગોટી વાળી કેવિએટો દાખલ કરી અને ફસાવાના પ્રયત્નો કર્યા છે. તો આ વીરજી ઠુમર જે ત્યાંના સંસદ સભ્ય હતા અમરેલીના, અને ધારાસભ્ય પણ જી લાઠી બાબરાના હતા, તો એમણે જી સાહેબ. એમણે જે પત્ર લખેલો મુખ્યપ્રધાનને હા બે હા હજાર ત્રેવીસમાં 2023માં, લગભગ 2023માં લખેલો ને, હા સાહેબ. તો એમણે પણ એવું કહ્યું હતું કે તમને અન્યાય થઈ રહ્યો છે. હા, 100% સાહેબ. મેં એમને પત્ર લખી અને મારી વ્યથા જણાવેલી, અને તેમણે પણ મને પૂરેપૂરો સહયોગ આપવાની પૂરેપૂરી મહેનત કરે છે, અને કરતા એવા છે, અને હાલ પણ કરે છે. બરાબર છે. તો ટૂંકમાં તમને ચારે બાજુથી મદદ મળી રહી છે, ભલે પોલીસ મદદ ન કરે, કે કલેક્ટર ઓફિસ મદદ ન કરે, કે આ કંપની મદદ ન કરે, તો પણ છતાં પણ તમને મદદ તો મળી રહી છે. અચ્છા, આ તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને જે લખેલું છે, અચ્છા, એ તો કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, બરાબર છે. હમ. તો પછી હવે આ તમારું મકાન તોડી પાડ્યા પછી એ લોકો બનાવી આપવા તૈયાર નતા? ન સાહેબ, બનાવી આપવા તૈયારની વાત તો અલગ છે. ત્યારબાદ એમના બીજા પોઈન્ટો ઉભા કરવાના હોય છે. થોડોક સમય પસાર થઈ જાય છે, મહિના દિવસનો, 20-25 દિવસ અથવા તો મહિના દિવસનો, જે મારી પાસે કાગળો ઉપર તારીખ છે. તો એ લોકો બીજા એના પોઈન્ટના સંસાધનો પાછા ત્યાંથી ચલાવવા માટે થઈને મને મહુવાના ડીવાયસપી સાહેબે એવું કીધેલું કે તમે તમારી જગ્યાનો પાડી દીધા પછી કબજો છોડતા નહીં, અને પાછું બેલા જે છે કોરા ખડકી અને ત્યાં છાપરું બનાવી દો, અને ત્યાં તમારે ત્યાંથી હટવાનું નથી. તો મેં પાછું એવી કોરા એમને બેલા ખડકી દીધા સાહેબ, જે તોડી પાડેલું હતું એ, અને ત્યાં રાડા નાખીને છાપરું બનાવ્યું. તો આ લોકો બીજી વખત જયારે આવે છે ત્યારે સાહેબ એના સંસાધનો કાઢવા માટે ટુકડી સાથે આવે છે. માયાભાઈના દીકરા ભરતભાઈ, માયાભાઈના દીકરા જયરાજભાઈ, આ દાદુ આહિર, આ વિક્રમભાઈ પોતે, જગદીશભાઈ ચાવડા પોતે, અને અન્ય ઘણા બધા એના કંપનીની સાથે લુખ્ખા માણસો, આ બધા જ આવે છે. અને ત્યાંથી મારા જે બેલા ખડકેલા છે, જે છાપરું છે, મારો જે સામાન છે, બધું હટાવવા લાગે છે. હું એનો વિરોધ કરું છું, તો મને એ લોકો મારી અને ગાડીમાં પાછળ ઠાઠે નાખી અને મારી ગરદન ઉપર પગ રાખી અને મને એ લોકો અપહરણ કરી અને લઈ જાય છે સાહેબ. અને ત્યારબાદ મારો મોબાઈલ પણ ભરતભાઈ લઈ લે છે, અને ત્યારબાદ મને મારવામાં પણ આવે છે. અને આ ઘટના ઘટ્યા બાદ મને એના સંસાધનો જે છે તે ત્યાંથી પસાર કરવા માટે થઈ અને અપહરણ કરી જાય છે સાહેબ. અપહરણ કર્યા બાદ મારા બાનો મારા ઉપર ફોન આવે છે રાત્રે, કે આને કેમ હજી મોડું થયું એમ. તો એવી 7-8 રિંગ વાગી, એટલે જે મને લઈ ગયેલા હતા આ લોકો ગોધી રાખીને,
તેમાંના એક હા. વ્યક્તિએ કીધું કે ફોન ઉપાડી અને તારા બહાર એટલી વાત કરી લે કે મારે મોડું હા. થશે એમ, અને તને અમે જીવતો જવા દઈશું ઈ કે, નકર ક્યાંક આના પોઈન્ટોમાં કને ખાડો કરીને દાટી દેવું, તારી લાશી હાથમાં નહીં આવવા દઈ સાહેબ. એવી ધમકી પણ આપી. તો હા, પોલીસને એટલે તમે મારા બાનો સાહેબ ફોન આવ્યો, એટલે એ એક વ્યક્તિએ મારા મોઢા સામે મારો જ ફોન ઉપાડી અને મારા સામે રાખ્યો, અને મને જે શીખવાડ્યું હતું એ મેં ના કીધું, અને મેં એવું કીધું કે આ કંપનીના માણસો અને ભરતભાઈ ને માયાભાઈના દીકરા ભરતભાઈ મારું અપહરણ કરીને લઈ ગયા છે, એટલે એ લોકોએ ફોન કાપી નાખ્યો સાહેબ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. અને મારા બાએ મારું જે ગામમાં મકાન હતું ત્યાંથી જે વાહનો પસાર થઈને મોટા મોટા ભૂંગળાઓ, પાંખિયાઓ, એના તમામ સાધનો, અત્યારે હાલ હું જે તમારી પાસે બેઠા બેઠા વાત કરું છું એ બગદાણા ઓથા રોડ ઉપર મારી 2 વીઘા વાડી આવેલી છે. અત્યારે હું ત્યાં રહું છું સાહેબ, ઝૂંપડું બનાવીને. તો હા. અહીંયાથી પસાર થયા એટલે મારા ભાઈએ એ બધા વાહન રોકી દીધા સાહેબ, કે મારા હા. દીકરાને નહીં લાવો ત્યાં સુધી હું અહીંથી વાહન હાલવા નહીં દઉં. ત્યારે પોલીસ મજબૂર થઈ, અને ત્યારે સાહેબ મેં મજબૂર થઈ અને એ લોકોએ મારા બાએ પાસેથી વાહનો પસાર ન થવા દીધા, એટલે મને મોડી રાત્રે 3 વાગે 11:30 12 વાગ્યાની વાત છે સાહેબ, મને 3 સાડા 3 એ લોકો લોંગિયા અને ખૂટવડાનો જે સીમોડો આવે છે, હીરાકુઈ તરીકે ઓળખાય, ત્યાં મારીને ફેંકી દીધો છે સાહેબ. અને ત્યાંથી હું ડીવાયસપી સાહેબને ફોન પણ કરું છું કે સાહેબ મારી હારે આવી આખી ઘટના બની છે, અને ડીવાયસપી સાહેબ સિવાય બગદાણા બોયડાના તમામ જમાદારોના પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબ હતા, એમનો ફોન બંધ. એની ઘટનામાં પીએસઆઈ તરીકે જયવીર ગઢવી સાહેબ હતા અગાઉ, એમનો ફોન પણ બંધ. આ બધાએ સાહેબ મિલીભગત કરી અને મારી માથે આ ઘટનાને અંજામ આપવા માટે એનો બધાનો પૂરો સહયોગ હોય એ રીતે એને આ ઘટનાને અંજામ આપ્યો છે સાહેબ. અને મને જ્યારે ફેંકી દે છે, હું મારા ઘરે પહોંચું છું અહીંયા વાડીએ, રહેણાંક જે ઝૂંપડું છે ત્યાં, તો મારા ભાઈ અહીંયા વાહનો રોકી રાખેલા છે, બગદાણા પોલીસ સ્ટેશન માંથી સાહેબો આવે છે અને મને ધમકાવે છે કે તું આ વાહનો ન રોકી શકે, તારે સારવારની જરૂર છે, તું અત્યારે પેલા તું હોસ્પિટલેથી દવા લઈ લે. અને હું હોસ્પિટલે જાઉં છું સાહેબ, હોસ્પિટલે જાઉં છું સાહેબ. ઈ પેલા હું સરવૈયા સાહેબને આખી ઘટના કહું છું, તો સરવૈયા સાહેબ મારી સાથે પણ કઈ અલગ વાત કરે છે, અને પોલીસ બેડામાં પણ કઈ વાત અલગ કરે છે. ઈ રેકોર્ડિંગ પણ મેં આપને મોકલેલું છે સાહેબ, સાંભળજો. એમાં ને એમાં એના સવાલોના જવાબ છે કે પોલીસ બેડાનો કઈ રીતનો રોલ છે સાહેબ. બરાબર. અને હનુમંત હોસ્પિટલમાં 108 ના માધ્યમથી હું હનુમંત હોસ્પિટલમાં જાઉં છું સાહેબ. હા. તો ત્યાં પ્રાથમિક સારવાર હેઠળ મને રાખવામાં આવે છે, મારી એનસી દાખલ થવા દેતા નથી વ્યાસ સાહેબ, સરવૈયા સાહેબ, ભાવનગરના અગાઉના એસપી સાહેબ, આ બધા જ સાહેબ કંપની પાસેથી કંપનીની હારે રહીને કંપનીનું જ કામ કરતા હોય તેવું મારી સાથે કૃત્ય કરેલું છે સાહેબ આ લોકોએ. બરાબર છે. તો આ તમે માયાભાઈ આહિરના દીકરાઓ સામે જે નામ તમે લો છો, તો એની સામે તો એફઆઈઆર માં અથવા તો જે તમે રજૂઆતો કરી છે એમાં નામ લખેલું છે એનું? હા સાહેબ, મારી જે તારીખ વાઇઝ છે મારી પાસે. હા. જે સાહેબ 1/10/2023 ની ફરિયાદ છે. આગળ તમારી સામે લઈ આવો, 2 હાથથી પકડીને લઈ લો, સામે 2 હાથથી પકડીને બતાવો. હા બસ એમ. સાહેબ આજે મારી 1/10/2000 ની જે ફરિયાદ છે તેમાં હું સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, તેમજ શ્રી નિલેશ બી જાંજડિયા સાહેબની કચેરી જુનાગઢ, એસપી સાહેબ ભાવનગર, ડીવાયસપી સાહેબ મહુવાને પત્ર લખું છું સાહેબ કે આ લોકો મારી જે કહ્યા મુજબની ફરિયાદ લેતા નથી, નામજોગ ફરિયાદ દાખલ કરતા નથી, અને અન્ય કોઈ સારા અધિકારીને કામગીરી સોંપી અને મારી આગળની તપાસ કરાવવા વિનંતી. આ લોકો મારી એફઆઈઆર દાખલ કરતા નથી. અચ્છા, હજુ સુધી તમારી ફરિયાદ લીધી જ નથી? નહીં સાહેબ. ત્યારબાદ મારી પાસેથી સાહેબ બીજી જે મારી આખી ઘટના બની છે તે મેં જે અરજી કરી છે તે જ મારી ફરિયાદ છે. આની તારીખ 29/10/2023 અને 17/11/2023 આ બંને વખત સાહેબ એસપી ઓફિસે, ડીવાયસપી ઓફિસે, આઈજી ઓફિસે, આ તમામ જગ્યાએ આ પત્ર પણ મેં લખેલો છે સાહેબ. આની તારીખ છે 29/10/2023
અને 17/11/2023 વખતો વખત સાહેબ સ્ટેપ બાય સ્ટેપ આ કાગળો મેં આપેલા છે. બરાબર છે. હા હા ના અને તમે આમાં આખી ઘટના નામ સાથે મેં આપેલી છે. માયાભાઈના દીકરા જયરાજભાઈ માયાભાઈ અને ભરતભાઈ માયાભાઈ અને ગુંદરણા ગામનો જે દાદુ આહિર હતો તે પણ અને એની તો આખી જે ટુકડી છે. આ બધા ત્યાં તમારું જે ઘર હતું ત્યાં બધા આવે છે. હા, ત્યાં આવી અને જે પાછું ઝૂંપડું બનાવ્યું હોય અને મને જે ડીવાયસપી સાહેબ તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે તમારો કબજો ન છોડશો, એ જગ્યાએથી મને ભરી અપહરણ કરીને લઈ જાય છે, મારા બેલા ફગાવી દે છે અને આ લોકો મને મારકુટ કરી અને અન્ય ખાનગી જગ્યાઓ ઉપર લઈ જાય છે. છતાં અને બરાબર આના છે. પણ મેં મારી વાત સાંભળો, મારા પાસે જેટલા પુરાવાઓ હતા સાહેબ, જેટલા રેકોર્ડિંગો હતા એ આપ્યા, છતાંય વ્યાસ સાહેબ દ્વારા મારી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી અને વ્યાસ સાહેબ દ્વારા પોલીસ મથકના જમાદારોને મોડી રાત્રે મોકલીને મને એવું કહે છે કે સરવૈયા સાહેબ પાસે જવાનું છે મવા, તમે ગાડી પાછળ બેસી જાઓ, કા ખાનગી વાહનો લઈને આવે છે. અને આ બધાય જેટલા અધિકારીઓ એવા છે જેની પાછળ મને ખાનગી વાહનોમાં લઈ ગયા છે તેમના બધાના રેકોર્ડિંગ અને ફૂટેજો પણ મારી પાસે છે સાહેબ. તો હા, સમજી ગયો આખો કેસ. તો તમે વાત કરી તો આજુબાજુ કેટલા ગામોમાં આ રીતે પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે? આજુબાજુના અમારા તો આમ ગણો ને તો દેગવડા છે, છાપરી ગામ છે, જાંબુડા ગામ છે. અમારા આજુબાજુના આટલા વિસ્તારમાં સાલોલી, માલપરા, ખૂટવડા, આ ઝાઝા બધા ગામડાઓમાં આ લોકોએ પવનચક્કીઓના પોઈન્ટ ઉભા કર્યા છે અને ઝાઝા બધા પોઈન્ટોનો જે સરસામાન છે એ મારું મકાન તોડી પાડ્યું ને સાહેબ, ત્યાંથી જ પસાર કરવામાં આવ્યો છે. અચ્છા, તો એ સામાન ક્યાં લઈ જવામાં આવતો હતો? અરે મોટા મોટા ટ્રકના માધ્યમથી સાહેબ, અને મોટા લાંબા જે ટ્રકો આવે છે તેમાં ભૂંગળાઓ, પાંખડાઓ સમાઈ રહે એવા મોટા મોટા ટ્રકોમાં લઈને જવામાં આવતો હતો સાહેબ. નહીં, એટલે કઈ જગ્યાએ આ પવનચક્કી નાખવા માટે લઈ જવામાં આવતો? એ જગ્યા કઈ સાહેબ? આ લોકો આમ લોંગિયા સાઈડ થી આવતા હતા. હા. અને મારા જે મકાન પાડી દીધું છે ત્યાં થઈ પસાર થઈ અને જે બોથા બગડાણા રોડ છે ત્યાં થઈ, જાંબુડાનું પાટીઓ આવે છે ત્યાં થઈ અને આમ સાપરી ગામમાં, જાંબુડા ગામમાં અને ખૂટવડાના સીમાડાઓમાં, દેગવડા ગામમાં, આ ઘણી બધી જગ્યાએ અહીંથી સામાનો આ લોકો લઈ ગયા છે સાહેબ. બરાબર છે. એટલે તમારું ત્યાં જે ઘર હતું એ એન્ટ્રી પોઈન્ટ હતું અને એ જો ન હટાવે તો એના સામાન જઈ શકે એમ નતું. તો તમને એની પહેલા કોઈ નોટિસ એવી નોટિસ કે કંઈ આપેલું કે તમે તમારું મકાન દૂર કરી લો, અમે તમને બનાવી આપીશું ફરીથી? મારા ઉપર સાહેબ અરજી કરવામાં આવી હતી કે તમે સરકારી પડતરમાં છો અને ગેરકાનૂની છો. હા હા. તો એ અરજીના માધ્યમથી મામલતદાર સાહેબની કચેરીમાંથી નાયબ મામલતદાર સાહેબ ડાભી સાહેબ તરીકે બરાબર. તેઓ આવેલા હા. અને મારી પાસે મારા જે કાગળો છે અને મારી જે જગ્યા છે નકશા સાથે આવેલા તપાસ કરી. 2 દિવસ સુધી એ લોકોએ તપાસ કરી અને નકશા સાથે આવેલા બધા મારા કાગળો છે તે અને જગ્યા જે છે એ ડાભી સાહેબ જે આવેલા હતા નાયબ મામલતદાર તરીકે, એમનું એવું કહેવાનું થયું કે આ જે જગ્યા છે એ ગામતળની છે અને વખતો વખત જે આ ઠરાવ અનુસાર સાહેબ મફત તેમજ હરાજીમાં પ્લોટ માટેની આ જગ્યા છે અને એમાં તમારો વાડો છે. પણ હવે તમારે જ્યાં સુધી કલેક્ટર કચેરીથી આ મામલતદાર કચેરીથી નોટિસ ન આવે ત્યાં સુધી તમારે સાહેબ હટાવવાનું નથી. તેમના પણ ફોટા છે મારી પાસે, આપ કહો તો હું મોકલી આપું. ડાભી સાહેબ મારા મકાન જે ઊભું છે ત્યાં આવીને જે તપાસ કરે છે, કહો તો હું મોકલી આપું આપને પણ સાહેબ ફોટા. હા હા હા, એ મોકલી આપજો. તો પછી તમને આ મકાન બનાવી આપવાનું એવું કઈ કોઈ ખાતરી ના આપી કે અમે તમને બનાવી આપીશું? નહીં સાહેબ, મારી કંપની તરફથી કંપનીએ કોઈ ખાતરી ન આપી, પણ પોલીસ બેડામાંથી મેં જે ફરિયાદમાંથી મેં જે એફઆઈઆર માટે જે દબાણ કર્યું તો એના અનુસંધાને મને ખાનગી વાહનો મારફત લઈ જઈ વ્યાસ સાહેબ દ્વારા, વ્યાસ સાહેબ પોતે બગદાણા પોલીસ સ્ટેશનમાં રજા મૂકી દે છે, એના જમાદારો અને વ્યાસ સાહેબ જે છે એ પોતે પણ ખાનગી વાહનોમાં આવે છે. મને મોડી રાત સુધી ખાનગી વાહનોમાં મને મારા બાને લઈ જવામાં આવે છે અને અમને કાગળો ઉપર સાઇન સિક્કા કરાવવામાં આવે છે એગ્રીમેન્ટના નામે, કંપની ઉપર એફઆઈઆર દાખલ કરવાના નામે. નુકસાની જે થઈ છે એના પુખ્તા પુરાવાઓ તમારે સોગંદનામાના માધ્યમથી રજૂ કરવાના છે એના નામે. અમારા પાસેથી અલગ અલગ 2 સોગંદનામાઓ લઈ લેવામાં આવે છે સાહેબ. તો ત્યાં જે સ્થાનિક ધારાસભ્ય છે એને તમે રજૂઆત ન કરી? સાહેબ મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈને રાષ્ટ્રપતિ સુધી જેટલા જ અધિકારીઓ આવે છે તમામને કરી છે. જે મારી 25/9
2023 વાળી અરજી છે એમાં સામેલ છે સાહેબ. એ કોણ તમારા ધારાસભ્ય કોણ આવે છે? અત્યારે તો અમારે સુધીરભાઈ વાઘાણી છે. હા, બરાબર છે. ઓકે, અત્યારે તો અમારે સુધીરભાઈ વાઘાણી છે. સમજી ગયો. હા, તો હવે શું કરવા માંગો છો તમે? હવે શું કરવા માંગો છો? સાહેબ હવે હું જે કહેવા માંગુ છું એ પ્રથમ દ્રષ્ટિએ એ કહેવા માંગુ છું કે મારી પાસે સાહેબ આ જે સોગંદનામાઓ લઈ લીધા છે જેને હું વખોડી કાઢું છું. 23 નવેમ્બર 2023 નું પ્રથમ મારી પાસેથી સોગંદનામું લીધેલું છે એ લોકોએ, જે મને મારી જાણ બહાર છે, મને કોઈ જાતની વંચાવવામાં નથી આવ્યું સાહેબ. ત્યારબાદ 24 નવેમ્બર 2023 ના બીજું સોગંદનામું કરાવી લેવામાં આવ્યું છે આગ ધમકી અને ખાનગી વાહનોમાં લઈ જઈને એફઆઈઆર દાખલ કરાવવાના નામે, ફરિયાદ દાખલ કરાવવાના નામે. અને એ જે મારી સાથે વાર્તાલાપ કર્યું છે એ વ્યાસ સાહેબનું અને સરવૈયા સાહેબનું બંનેનું અને ગઢવી સાહેબનું બધાનું, આ ત્રણ અધિકારી સાહેબનું મારા પાસે રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ સાહેબ. બરાબર છે. હા, એ હું તમને હમણાં મોકલી આપું છું કે આ કાગળોમાં હું જે કહું છું કે આ કાગળોની મને જાણ નથી, એ જ હું વ્યાસ સાહેબ પાસે આ કાગળોની નકલો માંગુ છું. સાહેબ મને વાંચવા તો આપો તમે. મારા પાસેથી જે સહી લીધી છે, લખાણ કરાવ્યું છે, એ શેના કાગળો છે? મારી જાણ ખાતર મને ફોટો પાડવા તો આપો. આવું હું આજ સોગંદનામાના વિષયોમાં વાત કરું છું સાહેબ, અને મને આપતા નથી. અને આ કોપીઓ છે જે છે એ ખાનગી રાહે મને બીજા માણસો પાસેથી મારે મેળવવી પડી છે સાહેબ. ફોટા પાડેલા હતા એમની પાસેથી, મને પોલીસે કોઈ કાગળો નથી આપ્યા. એ તો આપવું પડે. જ્યાં આપણે જેનું જે નોંધણી કરવા ગયા હોય એને ત્યાંથી આપવું પડે ને, નોટરી આપવું પડે. સોગંદનામું તો નોટરી સમક્ષ થતો હોય છે, નોટરી આપવું પડે, એની નકલ આપવી પડે, એની જવાબદારી છે. તો હવે આ જે આખી ઘટના બની, તો હવે શું? કારણ કે તમે હમણાં જે કોળી સમાજનું જે સંમેલન મળ્યું હતું ખેડૂતોનું બધાનું, એમાં પણ તમે હાજર રહેતા, તો ત્યાં પણ તમે તમારી વાત રજૂ કરી હતી. પછી શું થયું? પછી કઈ થયું છે એ રજૂઆત કર્યા પછી? મારી એટલી રજૂઆત, એટલી દલીલો કરી હોવા છતાં સાહેબ, છેલ્લે મારી વાત સાંભળજો, છેલ્લી મારી જે અરજી છે લાસ્ટ ટાઈમ, આ જે નવનીતભાઈની ઘટના બની એ પહેલાની વાત કરું સાહેબ. તો આમાં જોવો તમે સાહેબ, હું તમને સ્પષ્ટ ભાષામાં દેખાડું. આ એસપી સાહેબને રૂબરૂમાં મળી, આ સોગંદનામાઓ આ કાગળો સાથે રૂબરૂમાં મળી, પ્રેક્ટિકલ સાહેબની સામે બધી જ મેં ખુલાસાવાર વાત કરી છે કે સાહેબ આ રીતે મારી પાસેથી લખાણો લઈ લીધા છે, આ રીતે મારી ઘટના બની છે. અને મારી રજૂઆત એવી છે, આ 23/9/2025 સાહેબ. ઓકે, હા, બરાબર છે, સમજી ગયો. 23/9/2025 ભાવનગર કચેરી સાહેબને મળે અને મારી જે રજૂઆત આપું છું એમાં હું સાહેબને એવી અપેક્ષા સાહેબ પાસે રાખી, કારણ કે પાંડે સાહેબનું મેં એવું નામ સાંભળેલું કે સખ્ત છે અને ન્યાયના હિતમાં કોઈ પણને છોડતા નથી. તો મેં બહુ મોટી બધી આશાઓ સાથે હું તેમની પાસે ગયેલો અને તેમને મળી અને મારી આખી વેદના છે, આખી ઘટના છે, આજે મારી પાસે 87 પાનાના કાગળો છે, એ તમામ કાગળોને લઈ અને સાહેબને મેં રજૂઆત કરી. તો સાહેબે એવું કીધું કે કઈ નહીં, અમે આગળની તપાસ કરશું, તમને આનો અમે બોલાવશું ફરી વખત. પણ આજ સુધી મને બોલાવવામાં નથી આવ્યો સાહેબ. તો આ કઈ કંપની છે? સાંભળો દિલીપભાઈ, આ કઈ કંપનીનું નામ શું છે કે જે આ બધું ત્યાં કરી રહી છે? જી સાહેબ, 100% તમને કહીશ. ઓપેરા ડેવલપર્સ નામના ઓથો પર્સનલ સીજીઈ ઓપેરા એનર્જી, સીજીઈ એની પેટા કંપની છે આ ઓપેરા એનર્જી. હા, ઓકે, બરાબર છે. હા, અને એના મેનેજરો આ વિક્રમ ને આ જગદીશ ને એ બધા એના મેનેજરો છે. ઓકે, બરાબર છે. તો હવે આપણે સમયની મર્યાદા છે, બીજું કઈ રહી જાય છે મહત્વનું તમારે કહેવા જેવું લાગતું એવું? બસ મહત્વનું તો એટલું જ મારું કહેવાનું છે કે મારા જે સોગંદનામાના માધ્યમથી મીડિયા મિત્રોની પાસે કે પોલીસ બેડામાં કે કોઈ રાજકીય કક્ષાના અધિકારીઓને કે ઠેઠ બગદાણા પોલીસ સ્ટેશનથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી મારી આજે પણ એ જ અરજ છે કે આ જે મારા પાસેથી સોગંદનામાઓ કોઈ વ્યક્તિ રાજી ખુશીથી સાહેબ સોગંદનામાઓ લખાવે તો એને 2 દિવસ સુધી કેમ એના અલગ અલગ કાગળો કરવા પડ્યા છે. અને જે વ્યક્તિનું એફઆઈઆરમાં નામ જ દાખલ નથી થયું એ વ્યક્તિના નામ સોગંદનામામાં પણ એ લોકો નામજોગ બધાયના સમાધાન લખાવે છે. તો એ લોકોને એવી શું જરૂર પડી જેના નામે પોલીસે ફરિયાદ નથી દાખલ કરી, એફઆઈઆર દાખલ નથી કરી, એ વ્યક્તિઓના નામથી એને સોગંદનામા લઈ લીધા છે. એ મારી દ્રષ્ટિએ હું ચોખ્ખું કહું છું અને સાબિત થાય છે કે આ જ ગુનેગારો હતા. તો આ ઓપેરા કંપની તો બહુ મોટી કંપની છે અને મોટાભાગની જે વીજ લાઈનો નાખવામાં જામનગર અને ભાવનગરમાં એનો બહુ મહત્વનો ફાળો પણ છે. તો તમને કહ્યું પણ હશે ને કે પૈસા લઈ લો, કેટલા પૈસા જોઈએ છે, શું છે આ તે બધું? મને સાહેબ અપહરણ કરીને લઈ જાય છે, ત્યાં તે હિન્દી ભાષી સાહેબ આવે છે
જે કોઈ કંપનીનો સક્ષમ અધિકારી છે, અને એ મને હિન્દીમાં વાત કરે છે, સાહેબ કે આપ ये पैसा उठा लो, इसमें 25 से 30 लाख रुपए है और ये कोरे कागज पे साइन कर दो, ये पूरा झमेला खत्म કરો. તો હું એનો ના પાડું છું કે મારું મકાન છે તો એ તમે સાહેબ બનાવી દો, અને મારા મકાન ઉપરથી આજીવન નહીં હાલો એવું મને તમે લખાણ આપી દો. મારે બીજું તમારા પાસે કાંઈ અપેક્ષા નથી. તો એ લોકો, આ દાદુ અને આ જયરાજ, મારા ઉપર સાહેબ આડેધડ ધોકાઓ વડે મને માર મારવામાં આવે છે. જ્યાં લઈ ગયા હતા ત્યાં અપહરણ કરીને. તો આ બહુ ગંભીર બાબત છે. તો દિલીપભાઈ, તમે તમારી વેદના વ્યક્ત કરી, અને આપણે આશા રાખીએ કે આમાં જલ્દી ભાવનગર પોલીસ પગલા ભરે, કલેક્ટર પગલા ભરે, જી સર. અને જો આ બંને પગલા ન ભરે તો મુખ્ય પ્રધાને આમાં દરમિયાનગીરી કરીને એને પણ પગલા ભરવા જોઈએ, કારણ કે આ સાહેબ સામાન્ય એક કેસ છે. તો હવે આપણે તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. ઘણી બધી વિગતો, હવે આપણે સમયની મર્યાદા છે, આપણી પાસે હવે સમય નથી, તો તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. જી સાહેબ. તો આ મૂળ વાત હતી કે ખરેખર એક સામાન્ય નાગરિક જે છે પોતું એક કાચું મકાન બનાવીને જ્યાં રહે છે ત્યાં પવનચક્કીના પાંખિયાઓ જઈ શકે એમ નહીં હોવાથી એનું ઘર તોડી પાડવામાં આવે છે. એને એવું કહેવામાં આવે તમારું મકાન ગેરકાયદેસર છે, અને એને વળતર આપવાની તો વાત બાજુ રહી, અને પોલીસ માર પકડી જાય છે, પોલીસ માર મારે છે, અપહરણ કરી જાય છે, અને ખોટા સોગંદનામા કરી લે છે, એવું એમનું કેવું છે. તો આ એક બહુ ગંભીર ગુનો છે, અને માયાભાઈ આહિરના પુત્રોનું આમાં નામ આવે છે, એ અત્યંત ગંભીર છે. ભારતીય જનતા પાર્ટીના નેતા છે માયાભાઈ આહિર, અને આ બધી બાબતો અત્યંત ગંભીર છે, અને રાજ્યપાલે આમાં દરમિયાનગીરી કરવી જોઈએ, કારણ કે કોઈ ઈચ્છા મૃત્યુ વ્યક્ત કરતા હોય ત્યારે એને હદ પાર કરી ગઈ હોય ત્યારે જે કરે છે એ સિવાય કોઈ કરતા નથી. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું કે જ્યાં અન્યાય થતો હશે એની વાત આપણે રજૂ કરીશું, જ્યાં કંપનીઓ અત્યાચાર કરતી હશે, સરકાર અત્યાચાર કરતી હશે, નેતાઓ અત્યાચાર કરતા હશે, એવા લોકોના અવાજ બનવાનો અમે પ્રયત્ન કરીશું. બસ આજે આટલું, અને મળીશું ફરી.